જીવન ચરિત્રનું પ્રદર્શન યોજાયું। સ્વચ્છતા હી સેવા પખવાડિયાના ભાગરૂપે બાયડની હાઈસ્કૂલમાં પ્રદર્શન ખુલ્લું મુકાયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી યોજાનાર સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે બાયડની શ્રી NH શાહ હાઈસ્કૂલ ખાતે એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં વડાપ્રધાનના જીવન ચરિત્ર અને તેમના કાર્યોને દર્શાવવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને નાગરિકોને પ્રેરણા આપવાનો હતો। બાળ કેળવણી મંડળના ચેરમેન શ્રી મોતીભાઈ પટેલે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી સૌ માટે ખુલ્લું મૂક્યું હતું। આ પ્રદર્શનનો હેતુ દેશના યુવાનોને પ્રધાનમંત્રીના જીવન અને તેમના રાષ્ટ્ર નિર્માણના યોગદાન વિશે માહિતગાર કરવાનો છે। આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રીના બાળપણથી લઈને અત્યાર સુધીની સફર, તેમની નીતિઓ અને સ્વચ્છ ભારત મિશન જેવા મહત્વપૂર્ણ અભિયાનની ઝલક રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્થાનિક નાગરિકો તેમજ બાયડ શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને જાહેર જીવનમાં સેવાના મહત્વને ઉજાગર કરવાના વ્યાપક અભિયાનનો એક ભાગ છે। આ પ્રદર્શન દર્શાવે છે કે કેવી રીતે સ્વચ્છતા હી સેવા અભિયાન માત્ર સફાઈ પૂરતું સીમિત નથી, પરંતુ તે એક જન આંદોલન બની ગયું છે, જે નાગરિકોને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં જોડવા માટે પ્રેરિત કરે છે। પ્રદર્શનના આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિ અને સેવા ભાવનાના મૂલ્યનું સિંચન થાય છે। આ પખવાડિયા દરમિયાન વિવિધ સ્થળોએ સ્વચ્છતા અને જાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે મહાત્મા ગાંધી જયંતિ સુધી ચાલુ રહેશે।